વિદ્યાર્થી મિત્રો, હું છું લાલચંદ સતનાણી. ફરી વખત આપના માટે ધોરણ 12 માં અંગ્રેજી વિષયમાં યુનિટ 7 રીડ 1 કે જેનું નામ છે મંકીસ પો એટલે કે વાંદરાનો પંજો. બરાબર છે. આજે આપણે આ કે યુનિટનો બીજો ભાગ જોઈશું. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી કે સર્જન્ટ મેજર મોરિસ છે તે મિસ્ટર વ્હાઇટને અને તેના પરિવારને જે વાંદરાનો પંજો છે તે દેખાડે છે અને એનાથી તેમને તકલીફ પડી છે એની વાત કરે છે. અને છેલ્લે તે વાંદરાનો પંજો છે તે આગમાં ફેંકી દે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ કે પંજો છે તે આગમાં ફેંક્યો ત્યારબાદ શું થયું છે? But Mr. White was curious and wanted to test the powers of the monkey's paw. પણ મિસ્ટર વ્હાઇટ છે તે જિજ્ઞાસુ હતા. આ ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. wanted to test the powers of monkey's paw. તે વાંદરાનો જે પંજો છે એની જે તાકાત છે, એની જે શક્તિ છે તે ચકાસવા માંગતા હતા કે આ મોરિસ આટલી વાતો કરી ગયો, ખરેખર આ પંજામાં એ કઈ શક્તિ છે કે નહીં તે ચકાસવા માટે મિસ્ટર વ્હાઇટ છે તે જિજ્ઞાસુ બને છે અને પ્રયત્ન કરે છે. તે શું થાય છે આગળ? તો કે he bent down and quickly retrieved it from the fire. એટલે મિસ્ટર વ્હાઇટ છે તે ઝડપથી વાંકા વળે છે અને તાપણામાંથી એ પંજો છે તે પાછો ખેંચી લે છે. સર્જન્ટ મેજર મોરિસે એ પંજો છે તાપણામાં ફેંકી દીધો, પણ મિસ્ટર વ્હાઇટ છે એને આ વાંદરાના પંજાની જે તાકાત છે તે ચકાસવી છે. તરત જ તે પંજો છે તે તાપણામાંથી ઉપાડી લે છે અને સાથે એમ પણ કહે છે કે તારે ન જોતો હોય તો મને દઈ દે, હું રાખી લઉં. મોરિસ reluctantly taught the appropriate manner for making the wish and warned him that he could have the paw but at his own risk and departed soon afterwards. મોરિસ છે ને એ આનાકાની કરે છે. આ રિલક્ટન્ટલી એટલે કે આનાકાની કરે છે. શેના માટે? તો કે આ વાંદરાનો પંજો છે તું રાખ, પણ હું તને આ કે એ ઈચ્છા કેમ માંગીને એ શીખવાડીશ નહીં. પણ ત્યારબાદ ઘણી બધી આનાકાની કરી એને કહે છે કે પંજામાંથી યોગ્ય ઈચ્છા કેમ માંગી કે શીખવાડી દે છે. એટલે કે મોરિસ રિલક્ટન્ટલી taught the appropriate manner for making the wish. એટલે કે વાંદરાના પંજા પાસેથી એટલે કે ઈચ્છા માંગવા માટે જે યોગ્ય રીત છે તે આનાકાની કરીને મોરિસ શીખવાડી તો દે છે. and warn him that અને સાથોસાથ એને ચેતવણી પણ આપે છે. he could have the paw but at his own risk. તારે પંજો રાખવો હોય તો રાખ, પણ તારા જોખમે. and departed soon afterwards. ત્યાર પછી થોડી જ વારમાં ત્યાંથી જતા રહે છે. મોરિસ છે તે ત્યાં આવીને પંજાની વાત પણ કરી લે છે. પંજાને તકલીફ પડી છે એ પણ એને જાણ કરી જાય છે. તેમ છતાં મિસ્ટર વ્હાઇટને એ શક્તિની ચકાસણી કરવી છે, પંજો પાછો મેળવી લે છે. પણ મોરિસ છે એનું હિત ઈચ્છે છે એટલે તે ના પાડે છે. છતાં પણ ના મિત્રના ઘણા બધા આગ્રહ પછી તેને ઈચ્છા માંગવા માટેની જે યોગ્ય રીત છે તેને શીખવાડી દે છે. સાથોસાથ ચેતવણી પણ આપે છે કે પંજો રાખવો છે તો રાખ, પણ તારા જોખમે. અને ત્યાર પછી તે ત્યાંથી જતા રહે છે. હવે વારી આવે છે ધ ફર્સ્ટ વિશ. એટલે કે પહેલી ઈચ્છા મિસ્ટર વ્હાઇટની. હવે જે પહેલી ઈચ્છા આવે છે એ જોઈએ આપણે. After the guest left, Mr. White held the paw in his hand and said. મહેમાનના ગયા પછી મિસ્ટર વ્હાઇટ છે તે પંજો એ હાથમાં પકડે છે અને કહે છે I wish for 200 pounds. મારી ઈચ્છા છે કે મને 200 પાઉન્ડ મળે. હવે જો મિસ્ટર વ્હાઇટની પહેલી ઈચ્છા શું છે? પહેલી ઈચ્છા I wish for 200 pounds. મારી ઈચ્છા છે કે મને 200 પાઉન્ડ મળે. મિત્રો 1902 માં 200 પાઉન્ડ અત્યારે હાલના આપણે ગણીએ ને
તો 12.5 થી એમ કે 20 લાખ રૂપિયા જેવું થાય, બરાબર છે। તો આવું સૂચન છે કે આ 200 પાઉન્ડ છે કેમ માંગવા, 200 પાઉન્ડ માંગવા માટે જે સૂચન છે તે હર્બર્ટ કરે છે। હર્બર્ટ કહે છે કે આપણે જે છે ને કે મકાનની લોન છે, બરાબર છે, ઈ થોડી ભરપાઈ થઈ ગઈ, એક કામ કરો 200 પાઉન્ડ જેવું દેવાનું છે, 200 પાઉન્ડ માંગી લ્યો, એટલે એ વખતે 200 પાઉન્ડ એટલે કીધું અંદાજે 12.5 થી 20 લાખ રૂપિયા। એટલે આ રીતના હર્બર્ટના કહેવાથી મિસ્ટર વ્હાઇટ છે તેની પહેલી ઈચ્છા એટલે કે 200 પાઉન્ડની માંગે છે। હવે આ ઈચ્છા માંગી તો એને શું થયું તરત જ, સડનલી મિસ્ટર વ્હાઇટ ડ્રોપ્ડ ધ પો ફ્રોમ હિઝ હેન્ડ। અચાનક જ મિસ્ટર વ્હાઇટ છે એના હાથમાંથી પંજો છે તે નીચે ફેંકી દે છે, એના હાથમાંથી પડી જાય છે। As I wished, it twisted in my hand like a snake। તો પંજો હાથમાં પડી ગયો ને એટલે તેની આજુબાજુ મિસિસ વ્હાઇટ અને હર્બર્ટ છે પૂછે કે શું થયું, કેમ પંજો ફેંકી દીધો? તે ફેંકો નથી કે જેમ મેં ઈચ્છા માંગી ને તો એ મારા હાથમાં આરોટવા લાગ્યો। આ ટ્વિસ્ટ એટલે આરોટવું, કેની જેમ આરોટતો હતો તો કે એક સાપની જેમ, કે જેમ મેં ઈચ્છા માંગી ને તેમ આ પંજો છે એ મારા હાથમાં સાપની જેમ આરોટવા લાગ્યો, એ પંજો છે તે ફેંકી દીધો। આગળ શું થાય છે તો કે કોન્સિક્વન્સ ઓફ ધ ફર્સ્ટ વિશ, તો પહેલી ઈચ્છા માંગી લીધી, બરાબર છે, પહેલી ઈચ્છા હતી 200 પાઉન્ડની, બરાબર છે, એ વાત થઈ ગઈ। હવે પહેલી ઈચ્છા માંગી તો પરિણામ શું આવે છે એ જોઈએ। કોન્સિક્વન્સ એટલે કે પરિણામ, તો પહેલી ઈચ્છાનું પરિણામ શું થાય છે, ધ નેક્સ્ટ મોર્નિંગ અ જેન્ટલમેન knocked on the door। બીજી સવારે એક વ્યક્તિ છે એ તેમના ઘરનો દરવાજો ખટખટાવે છે। નોક એટલે કે ખટખટાવવું, તો બીજી સવારની વાત છે। રાતના સમયે પંજો મળી ગયો તો મિસ્ટર વ્હાઇટને, 200 પાઉન્ડની ઈચ્છા પણ માંગી લીધી। ભાઈ ઈચ્છા ઓન ધ સ્પોટ પૂરી થતી નથી, ઈચ્છા પૂરી થવા વાળા છે બીજી સવારે આવી, બીજી સવારે એક વ્યક્તિ છે એના ઘરનો દરવાજો ખટખટાવે છે। He was from Moe and Maggins, Herbert's employer। એ વ્યક્તિ છે તે Moe and Maggins નામની જે કંપની છે એમાંથી આવતો હતો। આ કંપની છે તે હર્બર્ટની એટલે કે માલિકની છે, એ હર્બર્ટના એમ્પ્લોયર એટલે કે માલિક છે, બટ એની કંપની છે Moe and Maggins। ત્યાંથી આવેલો હતો। The visitor informed them that Herbert was dead in a machinery accident। ના મુલાકાતી જે છે, જે વ્યક્તિ છે એ જાણ કરે છે કે હર્બર્ટ એ યાંત્રિક અકસ્માતમાં મરી ગયો છે। જો મિત્રો અહીંયા આ જે મુલાકાતી આવેલો છે આ સીધી સ્પષ્ટ નથી કરતો, મુલાકાતી જે એટલે જે આ માણસ આવ્યો છે તે મિસિસ વ્હાઇટને એમ કહે છે કે તમારો દીકરો છે એનો એક્સિડન્ટ થયો છે। તો મિસિસ વ્હાઇટ એને પૂછે છે કે તને જાજુ વાગ્યું તો નથી ને, કે ના જાજુ વાગ્યું નથી, પણ હવે તેને કોઈ પણ જાતનો દુખાવો પણ થતો નથી। એટલે મિસિસ વ્હાઇટ છે ને આ શબ્દો પર ને કે ડરની નજરથી જોવે છે કે આ શું કીધું, અને સાથોસાથ આ જે મુલાકાતી છે એમ પણ કહે છે કે ભગવાનનો આભાર માનો, હવે તેને કોઈ પણ જાતનો દુખાવો છે જ નહીં, કોઈ પણ જાતની પીડા છે જ નહીં। એટલે આ શબ્દોથી મિસિસ વ્હાઇટ સમજી જાય છે કે તેનો દીકરો છે જે હર્બર્ટ છે તે મરી ગયો છે। એટલે જે મુલાકાતી જે આવેલો છે એના જે શબ્દો છે તે ગર્ભિત છે, કે છે the visitors words were implied and sinister। આજે મુલાકાતી એવો છે અને શબ્દો છે તે ગર્ભિત છે, આ ઇમ્પ્લાઇડ એટલે ગર્ભિત, સિનિસ્ટર એટલે કે વિચિત્ર અર્થવાળા। જે મુલાકાતી જે વાત કરે છે કે એનું અકસ્માત થયું છે પણ તેને કોઈ દર્દ નથી, અકસ્માત થયું હોય અને કોઈ દર્દ ન થાય તો સ્વાભાવિક છે કે એનું મૃત્યુ થયું છે। એટલે એ વાત છે મિસિસ વ્હાઇટ સમજી જાય છે। મિસ્ટર વ્હાઇટ એન્ડ મિસિસ વ્હાઇટ વર ઇન ગ્રીફ। હવે આ સાંભળીને મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ છે એ બંને દુઃખમાં સરી પડે છે। ગ્રીફ એટલે કે દુઃખ। The stranger handed over an envelope
containing some amount of money as compensation. હવે જે અજાણ્યો માણસ આવ્યો છે બરાબર, એ તેમને એક પરબીડી, એક કવર છે એ તેમને સોંપે છે. હેન્ડ ઓવર સોંપવું, એન્વેલપ એટલે પરબીડી, આપણે જેને કવર કહી છીએ તે. containing some amount of money as compensation. compensation એટલે વળતર તરીકે થોડાક રૂપિયા છે એ કવરમાં નાખેલા છે. કન્ટેન એટલે કે સમાવેશ થવો, એટલે કે એમાં આ કવરમાં થોડાક રૂપિયાનો સમાવેશ કરેલો છે. અને રૂપિયા છે તે વળતર પેટેના છે. જો હર્બર્ટ છે એ કંપનીમાં કામ કરતો હતો, એ કંપનીમાં મૃત્યુ પામેલો છે, એના માલિકની જવાબદારી બને છે કે એ તેના પરિવારને વળતર આપે. એટલે આ કંપની જે છે મો એન્ડ મેગિન્સ, એટલે જે માણસ છે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટને એનું વળતર આપવા માટે આવ્યો છે. આ વળતર છે એને કવરમાં સોંપી દે છે. મિસ્ટર વ્હાઇટ gazed with a look of horror at his visitor. અને મિસ્ટર વ્હાઇટ છે ને એના મુલાકાતીની સામે એકદમ ભયની નજરથી જોવે છે કે આ વસ્તુને હવે ડર લાગે છે. લુક ઓફ હોરર એટલે કે ભયની નજરે આ મુલાકાતીની સામે જોવે છે. કેમ, શા માટે? મિસ્ટર વ્હાઇટ આસ્ક્ડ હાઉ મચ. મુલાકાતી છે બરાબર છે, એને આપણે કાઢી આપવાનું કવર, આ કે કંપનીમાં તેનું વળતર મળ્યું છે, તો સામે મિસ્ટર વ્હાઇટ પૂછે છે હાઉ મચ, કેટલા છે? 200 pounds was the answer. ને જવાબ મળ્યો 200 પાઉન્ડ. તો જોઈ શકો છો આગલી રાત્રે મિસ્ટર વ્હાઇટે 200 પાઉન્ડની ઈચ્છા માંગી, બીજી સવારે 200 પાઉન્ડની તેની ઈચ્છા છે તે પૂરી થઈ, પણ એમાં તેનો દીકરો છે હર્બર્ટ એ મરી ગયો, તેણે ગુમાવ્યો. તો જોઈ શકો છો મિસ્ટર વ્હાઇટ છે ઈચ્છા માંગી અને ઈચ્છા પૂરી પણ થઈ, પણ સાથે તેને એક ભયંકર કિંમત ચૂકવવી પડી, અને આ કિંમત હતી એના દીકરાનું જીવન. Mr. White found it very difficult to comprehend and became unconscious. મિસ્ટર વ્હાઇટ ને આ બધી ઘટના છે એ સમજવામાં ખૂબ જ મુશ્કેલી પડી અને તે બેભાન થઈ ગઈ છે. મિસિસ વ્હાઇટ છે એટલે બેભાન તો ખરેખર નથી, પણ થોડા આમ બેસૂર જેવા આપણે કે આ દુનિયામાં નથી, આઘાતમાં શરીર પડે છે એવું થઈ જાય છે. અને મિસિસ વ્હાઇટ જે હોય છે તે ત્યાં રડી પડે છે કે એમની ઈચ્છા તો પૂરી થઈ, પણ તેમાં તેમનો દીકરો છે તે ગુમાવવો પડ્યો. comprehend એટલે સમજવું. Mr. White found it very difficult to comprehend and became unconscious. મિસ્ટર વ્હાઇટ ને આ બધી વસ્તુ સમજતા વાર લાગી, તેને અઘરું લાગ્યું અને તે થોડા કે આઘાતમાં સરી પડે છે. became unconscious એટલે unconscious એટલે ખરેખર બેભાન થઈ જવું થાય, પછી became unconscious એટલે આઘાતમાં સરી પડ્યા. કે આ વાત સાંભળીને આઘાત લાગ્યો કે ગઈકાલે રાત્રે 200 પાઉન્ડની ઈચ્છા માંગી, આજે મારી 200 પાઉન્ડની ઈચ્છા પૂરી થઈ, પણ સામે મારો દીકરો છે તે મારી પાસેથી જતો રહ્યો. આ બધી ઘટનાથી ને આઘાત લાગે છે. he was filled with sorrow at the turn of events. આ સમગ્ર ઘટના ચક્રથી મિસ્ટર વ્હાઇટ છે તે દુઃખમાં ગરકાવ થઈ ગઈ છે, એટલે દુઃખમાં સરી પડે છે. he was filled with sorrow, દુઃખમાં સરી પડે છે. કેમ? આવી બધી ઘટના બની. ટર્ન ઓફ ઇવેન્ટ્સ, આ સમગ્ર ઘટના ચક્રથી મિસ્ટર વ્હાઇટ છે તે દુઃખમાં સરી પડે છે. ખાસ યાદ રાખજો, his wish was granted at the cost of his son's life. તેની ઈચ્છા છે એ પૂરી કરવામાં આવી, પણ કેવી રીતે? તો કે તેના દીકરાની જિંદગી છે તે ચૂકવવી પડી. at the cost of his son's life. દીકરાના કે જીવનના ખર્ચે, દીકરાના જીવનના ભોગે તેની આ ઈચ્છા છે એ પૂરી કરવામાં આવી. તો જોઈ શકો છો કે એની 200 પાઉન્ડની ઈચ્છા હતી, સામે તેને બદલામાં ભયંકર કિંમત ચૂકવવી પડી, અને એ હતી તેના દીકરાની જિંદગી. તો આ રીતના જે પંજો જે છે તે ઈચ્છા પૂરી કરે છે, પણ સામે તમારે પણ એની ભયંકર કિંમત છે તે ચૂકવવી પડે છે.
તો આ રીતે પહેલી વિશ છે તે પૂરી થાય છે. હજુ પણ આમાં બે વિશનું કામ છે તે બાકી છે. સ્ટોરી બાકી છે, બરાબર સમજવું છે. એન્ડ છે તે ખાસ અગત્યનું છે, જેની વાત આપણે હવે પછીના વિડિયો લેક્ચરમાં કરવાના છીએ. તો ત્યાં સુધી જોડાયેલા રહો. આભાર. જય હિન્દ.